સત્તા એ પ્રદર્શન કરવા માટેની વસ્તુ નથી. તમારી આંખ ફરે અને ખ્યાલ આવે તમારા અધિકારીઓને કે મંત્રી શું કહેવા માંગે છે. તમારી આંખ ફરે ને તમારા તાબાના માણસોને ખ્યાલ આવે કે શેઠ શું કહેવા માંગે છે. તમારી આંખ ફરે ને એમડી ની શું ઈચ્છા છે એનો બોર્ડને ખ્યાલ આવે. તે સત્તા છે. સત્તા દાખલો કરવાની વસ્તુ નથી, ક્યારેય નહીં કરતા. અને સત્તા નમ્ર બનાવવી જોઈએ. સત્તા ઠંડી તાકાત છે, એ દૂધનો ઉભરો નથી કે જરાક ગરમી પકડે એટલે ઉભરાઈ જાય અને જરેક વારમાં ઠંડુ થઈ જાય. ના, સત્તાને પચાવતા શીખો. નેતૃત્વ કરવું હોય રાજનીતિમાં કે અન્ય કોઈ ક્ષેત્રમાં તો સત્તાને પચાવતા શીખો. અને આવી આજની વાત મારે ઇતિહાસમાંથી કહેવી છે. વાત છે મિનળ દેવીની. મિનળ દેવી એટલે કોણ જાણો છો? પ્રખર સમર્થ રાજવી સિદ્ધરાજ જયસિંહની કુશળ રાજમાતા, પાટણની રાજમાતા એ મિનળ દેવી. એક અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વ. સિદ્ધરાજની તાલીમ, શિક્ષા, દીક્ષા પાછળ જેનો મોટો હાથ એ મિનળ દેવી. એ મિનળ દેવીએ એક પદ્ધતિ કાઢી હતી રાજ્યમાં. તીર્થયાત્રાના નામે એ ફરવા નીકળતા. પ્રજા કઈ રીતે જીવે છે, શું મુશ્કેલીઓ છે જાણવા મળે તે માટે. અને એક વખતે સોમનાથની યાત્રાએ નીકળ્યા તો ગરીબ માણસો નહોતા જઈ શકતા કારણ કે મુંડકા વેરો લેવાતો હતો, યાત્રાળુ કર લેવાતો હતો. અને યાત્રા કર્યા વગર રાજમાતા પાછા પાટણ વધાર્યા.